હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફાઇનલી GSSB દ્વારા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ એડવર્ટાઇઝમેન્ટ નંબર GSSB 2025-26 348 નો સિલેબસ ડિક્લેર કરી દેવામાં આવ્યો છે. તો આ વેકેન્સીને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓ મેસેજ કોલ કરી રહ્યા હતા કે સર સિલેબસ ક્યારે આવશે, શું હશે સિલેબસ, તેમજ તૈયારી કઈ રીતના કરવી જોઈએ. જે ઉજ્જવલ બેચમાં જેમણે જોઈન કરેલું છે એ વિદ્યાર્થીઓ પણ ક્વેશ્ચન કરી રહ્યા હતા કે સર શું હશે સિલેબસ. કારણ કે આપણે આ પોસ્ટને લઈને જે લાસ્ટ એક્ઝામ થઈ હતી તો એનું એનાલિસિસ પણ આપણે કરેલું હતું કે કયા સબ્જેક્ટમાંથી કેટલા માર્ક્સનું પૂછાયું હતું, પણ તે વખતે સિલેબસ નહીં હતો, પણ આપણે જસ્ટ એનાલિસિસ કરેલું હતું. જો હજુ સુધી તમે એ વિડીયો નથી જોયો તો ખાસ જોઈ લેજો, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ઓકે, હવે આપણે આ લેક્ચરની અંદર સિલેબસ શું છે એના વિશે ડિસ્કશન કરીશું, તેમજ તમારે તૈયારી ક્યાંથી કરવી જોઈએ, ક્યાંથી કરી શકાય એના વિશે પણ આપણે ડિસ્કશન કરવાના છે. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, કારણ કે જ્યાં સુધી આ એક્ઝામ કન્ડક્ટ નહીં થશે ત્યાં સુધી આપણે એની દરેક અપડેટ આપણો વિડીયો આપણે આ ચેનલ પર લાવતા રહીશું. તો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, તો અભ્યાસક્રમ જાહેર. ઓકે, તો આપણે અભ્યાસક્રમ જે સિલેબસ છે તેના વિશે આપણે ડિસ્કશન કરીશું. જો એડવર્ટાઇઝમેન્ટ નંબરમાં જે એનું પેટર્ન છે તે તો આપણે આવી જ ગઈ હતી, પાર્ટ એ અને પાર્ટ બી, જેમાં મેથ્સ રીઝનિંગ 60 માર્ક્સનું અને પાર્ટ બીમાં બંધારણ, કરંટ અફેર, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 માર્કનું અને ટેકનિકલ 120 માર્કનું. ઓકે, પાર્ટ એ જે છે મેથ્સ રીઝનિંગ તે તો કોમન છે બધા માટે ને એ તમને આઈડિયા હશે જ. ઓકે, તો આપણે પહેલા એના સિલેબસ વિશે ડિસ્કસ કરવા માટે જેની ઓફિશિયલ વેબસાઇટ છે gujarat.gov.in GSSB ની, કે જેમાં ડાયરેક્ટ રિક્રુટમેન્ટ, ઓકે, એની અંદર અભ્યાસક્રમ, આ અભ્યાસક્રમ જો તમે અહીંયા જોશો તો અધિક મદદનીશ ઇજનેર યાંત્રિક વર્ગ 3 એડવર્ટાઇઝમેન્ટ નંબર 348/2025-26 19/9/2025 બરાબર 19 તારીખે સિલેબસ ડિક્લેર થયો છે. વિગતવાર અભ્યાસક્રમને આ પીડીએફ મેં ડાઉનલોડ કરી રાખેલી છે. ઓકે, તો એ જોઈએ શું છે પીડીએફમાં. ઓકે, એટલે કે સિલેબસની. ચાલો, પાર્ટ એ, જો ફરીથી આ બધી ડિસ્કશન નથી કરતો કારણ કે ઓલરેડી બધી ડિસ્કશન કરેલી છે. પાર્ટ એમાં શું છે, પાર્ટ બીમાં મેં 60 માર્ક્સનું 40% માર્ક્સના એ બધી વાત કરતા નથી. ઓકે, તમારે વિડીયો જોવો હોય તો ખાસ જોઈ લેજો, નથી જોયો તો. ચાલો, પાર્ટ એમાં શું છે તો જસ્ટ અ મિનિટ. ઓકે, પાર્ટ એમાં શું છે, પાર્ટ એ જસ્ટ મિનિટ. ઓકે, પાર્ટ એમાં શું છે કે મેથ્સ રીઝનિંગ છે, એમાં રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન, બરાબર. તો અહીંયા ડેટા જો આપણે ગુજરાતીમાં જોઈ લઈએ. ચાલો, ગુજરાતીમાં તમને વધારે ખ્યાલ આવશે, પછી ટેકનિકલ તરફ જઈએ, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં વધારે પ્રિફર કરે છે. ચાલો, એમાં શું છે, તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશન ભાગ એ, જેમાં ઉંમર સંબંધિત પ્રશ્નો, વેન આકૃતિ, દ્રષ્ટિ આધારિત તાર્કિક પ્રશ્નો, લોહીના સંબંધ, તાર્કિક અંકગણિત, માહિતીનું અર્થઘટન, માહિતીની પર્યાપ્તતા, બરાબર, ગાણિતિક કસોટીમાં સંખ્યા પદ્ધતિ, સાદુરૂપ, સમાંતર શ્રેણી, સરેરાશ, ટકાવારી, નફોખોટ, ગુણોત્તર પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય, સમય, ઝડપ, અંતર, મહેનતાણું. પછી બંધારણમાં પણ આ ટોપિક આપી દીધા છે. બંધારણનું આમુખ, મૂળભૂત હક, માર્ગદર્શક સિદ્ધાંત, ફરજ, રાષ્ટ્રપતિ, બંધારણમાં સુધારા, કેન્દ્ર રાજ્ય સરકાર સંબંધ, ન્યાયતંત્ર, સંવૈધાનિક સંસ્થા ને વર્તમાન પ્રવાહ એટલે કરંટ અફેર્સ. એ તો બધું જ વાંચવું પડશે. ઓકે, છેલ્લા 6 મહિનાનું વાંચી જવાનું. 10 પ્રશ્નો 10 ગુણ છે. ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 5 માર્કનું. હમણાં કઈ વાંચવાની જરૂર નથી, જ્યારે પરીક્ષા હશે, એક્ઝામ હશે તેના 2 દિવસ પહેલા ખાલી જોઈ લેશો તો પણ આવડશે, કારણ કે ઇઝી જ હોય છે, એકદમ ઇઝી પૂછાતું હોય છે. ઓકે, હવે જે છે સિલેબસ, ટેકનિકલ પોર્શન, બરાબર છે. ટેકનિકલ પોર્શન ઇમ્પોર્ટન્ટ હતું, ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હતા. તો ટેકનિકલ પોર્શનમાં તમે જોઈ શકો અહીંયા પોઈન્ટ વાઇઝ આપેલું છે, બરાબર. થર્મોડાયનેમિક્સ 8 માર્કનું, એટલે કે 120 માર્કનું ટેકનિકલ છે, એમાં થર્મોડાયનેમિક્સ 8 માર્કનું, એમાં પણ બધા ટોપિક ક્લિયર છે. ઓકે, ફ્લુઇડ મિકેનિક્સ 10 માર્ક્સનું, એમાં પણ પોઈન્ટ આપેલા છે. પાવર એન્જિનિયરિંગ 6 માર્ક્સનું, આઈસી એન્જિન 10 માર્ક્સ, બરાબર. આરએસી રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ 8 માર્ક્સ, એન્જિનિયરિંગ મિકેનિક્સ 8 માર્ક, મિકેનિક્સ ઓફ મટીરિયલ 10 માર્ક્સ, પછી થિયરી ઓફ મશીન 8 માર્ક, એન્જિનિયરિંગ મટીરિયલ 10 માર્ક, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ 10 માર્ક્સ, બધા પોઈન્ટ આપેલા છે. મેથોલોજી ઇન્સ્પેક્શન 10 માર્ક્સ, સીઆઈએમ 6 માર્ક, ઓપરેશન રિસર્ચ 8 માર્ક. ઓકે, એટલે
સબ્જેક્ટ એકદમ પરફેક્ટ ડિફાઇન કરી દીધા છે કે તમારે આટલું વાંચવાનું છે. ઓકે, જો તમે આ પ્રિપેરેશન કરી હોય અને તમારી પાસે નોટ્સ હોય, બરાબર, તો તમે ત્યાં પોતાની સેલ્ફ પ્રિપેરેશન કન્ટિન્યુ કરી શકો. પણ જો તમારે આ 210 માર્ક્સનું બધું જ એક સાથે જોઈતું હોય, ઓકે, બધી જ વસ્તુ કવર થઈ જાય, તમારે કોઈ પણ બીજું મટીરિયલ વાંચવાની જરૂર નથી. ઓકે, જો તમે એવું ઈચ્છતા હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓએ આપણો કોર્સ તૈયારી ક્યાંથી કરી શકાય એના માટેનું કહું છું. જો જાતે તમે કરવું હોય, વાંચવું હોય, સેલ્ફ પ્રિપેરેશન, ઇટ્સ ઓકે, તમે કરી શકો. બટ તમારે એક જ પ્લેટફોર્મ પર બધી જ વસ્તુની પ્રિપેરેશન કરવી હોય એકદમ સારી રીતે. ઘણા બધા વિદ્યાર્થીઓ કોર્સ જોઈન કરી લીધો છે ઉજ્જવલ બેચ. ઓકે, ઉજ્જવલ બેચ કે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી ની સંપૂર્ણ તૈયારી કરાવી દેવામાં આવશે. બરાબર, આ કોર્સ પરચેસ કર્યા પછી તમારે બીજું કશું વાંચવાનું નથી. કોર્સમાં તમને જેટલું કરાવવામાં આવે એટલું ખાસ તમારે પરફેક્ટ કરી જવાનું રહેશે. ન્યૂલી રેકોર્ડેડ લેક્ચર છે, બરાબર, બધા ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે આખો. પાર્ટ એ અને પાર્ટ બી ની સંપૂર્ણ તૈયારી કરાવી દેવામાં આવશે, એટલે કે 210 માર્ક્સની સંપૂર્ણ તૈયારી કરાવી દેવામાં આવશે. બરાબર છે. બીજું ખાસ વસ્તુ કે ડેમો લેક્ચર પણ મુકાઈ ગયા છે એપ્લિકેશનમાં. ડેમો લેક્ચર, તો તમે ડેમો લેક્ચર્સ જુઓ. કોઈ સ્ટુડન્ટે કોર્સ લીધો હોય તો એમને રિવ્યુ લો અને ત્યાર પછી તમે કોર્સ એનરોલ કરી શકો. ઓકે, અને કોર્સની વેલિડિટી અપ ટુ એક્ઝામ, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અપ ટુ એક્ઝામ, જ્યાં સુધી તમારી એક્ઝામ કન્ડક્ટ નથી થતી ત્યાં સુધી તમને કોર્સની વેલિડિટી એટલે કે મળશે, એટલે કે તમે દરેક લેક્ચર જોઈ શકશો. બરાબર, ન્યૂલી રેકોર્ડેડ લેક્ચર છે. તમે પીડીએફ, દરેક લેક્ચરની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો. બરાબર, પીડીએફ ડાઉનલોડ કરી શકશો ગેલેરીમાં. બરાબર, તમારા મોબાઈલમાં સેવ કરી શકશો. બરાબર છે ને, વિડીયો તમે ગમે તેટલી વાર ગમે ત્યારે જોઈ શકશો. ઓકે, અને કોર્સની ફી માત્ર 2,999 રૂપિયા છે. ઓકે, એકદમ એફોર્ડેબલ ફીસ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન કરી લીધું છે અને એકદમ એફોર્ડેબલ ફીસ છે. આપણે વધારે ફીસ નથી રાખી. બરાબર છે. અને જો કોઈ સ્ટુડન્ટ તો કોન્ટેક્ટમાં હોય, તમારા સ્ટુડન્ટ જો કોન્ટેક્ટમાં હોય તો એમને રિવ્યુ લો, કન્ટેન્ટ વિશે માહિતી પૂછો અને ત્યાર પછી કોર્સને એનરોલ કરી શકો. ઓકે, તો ઉજ્જવલ બેચ છે, આજે જ જોઈન કરી લો. એની જેવું તમે પરચેસ કરશો એની અંદર ટેલિગ્રામ લિંક પણ હશે, ત્યાંથી તમે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી શકો કે જેમણે ઉજ્જવલ બેચ પરચેસ કરેલો હોય. ઓકે, અને જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર 6354999091 પર તમે મને કોલ કરી શકો. અને જો તમારે કોર્સ એનરોલ કરવો છે તો તમે અહીંયા એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી પડશે કે જેની અહીંયા સ્કેનર મૂકેલ છે, ત્યાંથી સ્કેન કરી શકો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તમે પ્લે સ્ટોર પર ટાઈપ કરીને પણ ડાઉનલોડ કરી શકો. રજીસ્ટર કરો અને તમે રેકોર્ડેડ ક્લાસમાં જઈને તમે GSSB ના ફોલ્ડરમાં ઉજ્જવલ બેચ કોઈ પણ મેથડથી તમે પેમેન્ટ કરી શકશો અને તમે કોર્સને એક્સેસ કરી શકશો. અને જો કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ તકલીફ હોય તો તમે મને મોબાઈલ નંબર જે છે આપણો 6354999091 પર કોલ કરી શકો. ઓકે, તો હવે તો સિલેબસ પણ ડિક્લેર થઈ ગયો છે. તમારી સામે બધી જ વસ્તુ રેડી છે. બરાબર છે, તમારે આટલું વાંચવાનું છે અને એક્ઝામ પાસ કરવાની છે. બરાબર છે, રાહ નહીં જુઓ. સારી ઓપોર્ચ્યુનિટી છે, સારી જોબ છે. આજથી જ વાંચો. જો તમે હજુ શરૂઆત નથી કરી તો વાંચવાનું સ્ટાર્ટ કરી દો અને ઉજ્જવલ બેચ સાથે જોડાશો તો ઘણી હેલ્પ મળશે. બરાબર છે, કારણ કે દરેક સબ્જેક્ટ પર એકદમ વ્યવસ્થિત ભારપૂર્વક ધ્યાન આપેલું છે અને તમને ખાસ બીજી વસ્તુ ટેસ્ટ સિરીઝ પણ પ્રોવાઈડ કરવામાં આવશે આ જ બેચમાં. બરાબર, તમારે અલગથી કઈ વસ્તુ પરચેસ કરવાની જરૂર નથી. ઓકે, તો આશા રાખું કે તમને બધી માહિતી મળી ગઈ હોય. જો હજુ સુધી તમને ખ્યાલ નહીં હોય કે સિલેબસ આવ્યો છે કે નથી તો આ વિડીયોથી તમને ઘણી હેલ્પ મળી રહેશે. ઓકે, તો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો કે જેથી એમને પણ ખ્યાલ આવી જાય કે સિલેબસ ડિક્લેર થઈ ગયો છે. ટેલિગ્રામ જોઈન કર્યું તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.